Hello and welcome to DMED Group Tuition, a place for all the rankers. ગાલા પેપર 2 નું સોલ્યુશન અવેલેબલ છે. તમે જઈને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક ક્લિક કરીને એને ચેકઆઉટ કરી શકો છો. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ પેપર નંબર 3. જોઈએ ટ્રુ ફોલ્સની અંદર ઓલ ધ સ્ટોલન આર્ટિકલ્સ વર રિકવર્ડ ફ્રોમ પ્રેમ ચોપરાઝ હાઉસ. તો જ્યારે પ્રેમ ચોપરા અરેસ્ટ થયો હતો ત્યારે એના ઘરેથી ઘણા બધા આર્ટિકલ્સ, ઘણી બધી વસ્તુઓ સબૂતમાં મળી હતી. તો ઓપ્શન આન્સર ઇઝ ફોલ્સ. એમના ઘરેથી કશું જ નહોતું મળ્યું, બધું છુપાઈને રાખ્યું હતું. The Lord wanted to give 6 pair of eyes and 3 pairs of hands to the mother. ખોટી વાત છે. 3 pairs of eyes and 6 pair of hands એવું હતું. તો ઓબ્વિયસલી ધ આન્સર ઇઝ ફોલ્સ. ચલો એના પછી આગળ જોઈએ. એટ ધ રેડક્લિફ કોલેજ લેક્ચર્સ વર સ્પ્રેડ ઇન્ટુ હેલન્સ પામ. તો રેડક્લિફ કોલેજમાં જ્યારે હેલન કેલર ગ્રેજ્યુએશન માટે જાય છે ત્યારે બધા જ લેક્ચર્સ એના હાથમાં લખવામાં આવે છે. તો આન્સર આવશે ટ્રુ. અને ટ્યુનઅપ પ્રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક. તો બરાબર છે, આન્સર પણ આવશે ટ્રુ, કારણ કે ટ્યુનઅપ જે છે એ તમને કોઈ પણ કામ કરવા માટે, તમારા માઇન્ડ અને બોડીને કોઈ પણ પર્ટિક્યુલર ટાસ્ક કરવા માટે એ તૈયાર કરે છે. સો ઓબ્વિયસલી ધ આન્સર ઇઝ ટ્રુ. ચલો લેંગ્વેજ ફંક્શન તરફ જઈએ. હાઉ મચ મની ડુ યુ હેવ? તમારી પાસે કેટલા રૂપિયા છે? બરાબર. હાઉ મચ મની ડુ યુ હેવ શું પૂછી રહ્યા છે? ક્વેશ્ચન પૂછી રહ્યા છે, કોઈ વસ્તુની ઇન્ફોર્મેશન માંગી રહ્યા છે. તો ઓબ્વિયસલી લેંગ્વેજ ફંક્શન વિલ બી સિકિંગ ઇન્ફોર્મેશન યા તો ઇન્ક્વાયરી એઝ નેચર. વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક દેખાય છે, આપણને ઓપ્શન સામે આપેલો છે. સિકિંગ ઇન્ફોર્મેશન ઇઝ અવર રાઇટ આન્સર. ચલો. યતિન કેન સ્પીક જર્મન ફ્લુઅન્ટ. વાક્યમાં આપણને કયો શબ્દ દેખાયો? કેન. તો જ્યારે કોઈ પણ વાક્યમાં કેન, કુડ કે એબલ ટુ નામનો શબ્દ દેખાય, આપણો આન્સર શું હોવો જોઈએ? એક્સપ્રેસિંગ એબિલિટી. શું હોવો જોઈએ આપણો આન્સર? એક્સપ્રેસિંગ એબિલિટી. તો જ્યારે કોઈ પણ વાક્યમાં કેન, કુડ યા એબલ ટુ આપ્યું હોય તો એનો આન્સર એબિલિટી જ આવશે. ચલો ઓપ્શન 35 નંબર. ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ યુ મસ્ટ વર્ક હાર્ડ. જો તમારે સક્સેસફુલ થવું હોય જીવનમાં તો તમારે સખત કામ કરવું પડશે. તો વાક્યમાં ઇફ શું બતાવે આપણને? કન્ડિશન બતાવે. તો ઓપ્શન એ ઇઝ અવર રાઇટ આન્સર, કન્ડિશન. ચાલો આગળ જરા જોઈએ રિસ્પોન્ડિંગ તરફ. રિસ્પોન્ડિંગમાં પહેલું લખ્યું છે જય. એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ? તો જયને ક્યાં જવું છે? પોસ્ટ ઓફિસ જવું છે. બરાબર. શોપકીપરને પૂછે છે. શોપકીપર બતાવે છે સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશનને સ્પેસિફાઈ કરી રહ્યો છે, એને વર્ણન કરી રહ્યો છે કે ભાઈ આવી આવી જગ્યા પર પોસ્ટ ઓફિસ છે યા તો હશે. બરાબર. જોઈએ. આઈ ડુ નોટ નો ધ પ્લેસ. ના પાડે, ભાઈ મને તો જગ્યા જ નહીં ખબર. ઇટ ઇઝ 1 કિલોમીટર અવે. 1 કિલોમીટર દૂર છે, તો આ તો ડિસ્ટન્સ બતાવ્યું છે, તો એ પણ ના આવી શકે. લેટ મી ચેક ધ મેપ. મને મેપ જોવા દો પછી જઈને કહું ચો આવ્યું. બરાબર. ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર. એ ક્લોક ટાવરની બિલકુલ સામે છે, એક્ઝેક્ટ ઓપોઝિટ જ છે. તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર, કારણ કે એ જગ્યાનું વર્ણન બતાવ્યું છે. ચલો. સ્ટુડન્ટ સિકિંગ પરમિશન. પરમિશન માંગી રહ્યો છે. ટીચર યસ યુ મે. ઓહો, બહુ મોટી હિન્ટ અહીંયા મળી ગઈ છે. યુ મે, તો મેનો આન્સર ઓબ્વિયસલી મેથી મળી શકે છે. તો મે આઈ સીટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ એનો આન્સર હોઈ શકે છે, પણ બાકીના ઓપ્શન વાંચવા પડે ને. વેર શુડ આઈ સીટ? ના. આઈ વોન્ટ ટુ સીટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. અસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય. આઈ મસ્ટ સીટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. આ તો નેસેસિટી બતાવે છે. તો ઓબ્વિયસલી અવર આન્સર ઇઝ સી. મે આઈ સીટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. યસ યુ મે. ચલો. સંજય વાય ઇઝ મિહિર એબસેન્ટ? ભાઈ મિહિર કેમ એબસેન્ટ છે? કટ. સંજય વાય ઇઝ મિહિર એબસેન્ટ? ભાઈ મિહિર કેમ એબસેન્ટ છે? અજય કહે છે શોઈંગ રિઝલ્ટ. તો રિઝલ્ટ પૂછ્યું છે એટલે વાક્યમાં સોયા તો ધેરફોર શોધવું પડે. બરાબર. હવે જ્યારે તમે કન્જક્શન ભણો છો તો એમાં એવું બતાવે છે કે પહેલા વાક્યમાં જો કારણ આપ્યું હોય, બીજા વાક્યમાં પરિણામ આપ્યું હોય, તો વાક્યનો કન્જક્શન શું બને છે? સો અથવા તો ધેરફોર. ઓપ્શન જોઈ લઈએ પહેલાં. મિહિર ઇઝ એબસેન્ટ બીકોઝ હી હેઝ ગોન ટુ સુરત. તો અહીંયા શું કહ્યું છે? બીકોઝ. બરાબર. તો આ તો કારણ દર્શક હોય. જો અહીંયા રીઝન આપ્યું હોત તો આપણો આન્સર એ બની શકતો હતો. મિહિર હેઝ ગોન ટુ સુરત ધેરફોર હી ઇઝ એબસેન્ટ. બરાબર. તો ધેરફોર
શું બતાવે છે આપણને? રિઝલ્ટ. બસ, તો આગળના બીજા કોઈ ઓપ્શન વાંચવાની જરૂર નથી. તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. મિહિર હેઝ ગોન ટુ સુરત, ધેરફોર હી ઇઝ એબસન્ટ. ઓકે, ચલો આગળ CTS તરફ જઈએ. માય ગ્રેન્ડફાધર ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી ઓફ એક્શન જ્યારે પણ તમને પૂછ્યું હોય તો ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં ઓલવેઝ, ઓફન, સમટાઇમ્સ, યુઝ્યુઅલી, એવર, નેવર, ડેઇલી, જનરલી, રેરલી, ફ્રિકવન્ટલી જેવા શબ્દો આપણને જોવા મળે. અથવા તો મારું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો એનો આન્સર બને છે ફ્રીક્વન્સી ઓફ એક્શન. પહેલું વાક્ય જોઈએ. ઓલવેઝ ગોઝ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ, મસ્ટ ગો ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ, ડુ નોટ લાઇક ટુ ગો ટુ ધ ટેમ્પલ, વેન્ટ ટુ ટેમ્પલ નિયર માય હાઉસ. અચ્છા, તો ઓપ્શન બીમાં તો આપણને નેસેસિટી બતાવે છે, ઓપ્શન ડીમાં તો ભૂતકાળની વાત ચાલે છે અને લોકેશન બતાવ્યું છે. અહીંયા તો આપણને નકાર વાક્ય જ બતાવી દીધું છે. તો ઓપ્શન એ ઇઝ અવર રાઇટ આન્સર. માય ગ્રેન્ડફાધર ઓલવેઝ ગોઝ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ. રોજિંદી ક્રિયા બતાવે છે, તો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ચલો 40 નંબર. હી કેન વોક ફાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ બતાવતું હશે, બરાબર. તો વેન તો સમય બતાવે, ઇફ તો આપણને કન્ડિશન બતાવે, બીકોઝ તો આપણને કારણ બતાવે. તો ધો હી ઇઝ ફેટ, હી કેન વોક ફાસ્ટ, ધો હી ઇઝ ફેટ, બરાબર. તો ઓપ્શન સી ઇઝ અવર રાઇટ આન્સર. શીતલ હેઝ બીન, બ્રેકેટમાં આપણને આપ્યું છે પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમની અંદર હંમેશા સિન્સ નામનો શબ્દ જો. પોઈન્ટ ઓફ ટાઈમ શું બતાવે? સિન્સ હોય પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે, ચોક્કસ સમય બતાવે છે. તો ચોક્કસ સમય માટે સિન્સ વાળું વાક્ય શોધવાનું. તો પહેલામાં લખ્યું છે કે ફોર 3 years, ઓપ્શન સીમાં લખ્યું છે ફોર અ લોંગ ટાઈમ, ઓપ્શન બીમાં લખ્યું છે ફ્રોમ 2020. તો ઓબ્વિયસલી ઓપ્શન ડી ઇઝ અવર રાઇટ આન્સર. સ્ટેઇંગ વિથ અસ સિન્સ 2020. ચાલો આગળ જઈએ. ઓકે, વોકેબ તરફ આગળ વધીએ છીએ. પહેલામાં લખ્યું છે એડહિયર્સ, બીજામાં લખ્યું છે ડિટરમાઇન્ડ અને ત્રીજો વર્ડ છે ટ્રિફલ, બરાબર. એડહિયરનો મતલબ શું? આને એધર ના વંચાય, આને એડહિયર વંચાય. એડહિયરનો મતલબ થાય છે વળગી રહેવું, કોઈ પણ વસ્તુને વળગી રહેવું, દેટ ઇઝ કોલ્ડ એડહિયર. ડિટરમાઇન્ડ એટલે જે કોઈ પણ કામ નક્કી કર્યું હોય કામ પૂરું જ કરે એવો ધગસું માણસ, ડિટરમાઇન્ડ માણસ, બરાબર. ચલો એના પછી છે ટ્રિફલ. ટ્રિફલનો મતલબ થાય છે નાની નાની વાતો યા તો નકામી વાતો. ઓકે, જોઈએ આપણે. જનરલી અ ક્લેવર સ્ટુડન્ટ પ્લાન વેલ ઇન એડવાન્સ. વેરી ગુડ. હી નેવર વેસ્ટ હિઝ ટાઈમ ઇન ટ્રિફલ. ઓકે, એટલે ફર્સ્ટમાં આન્સર આવશે ટ્રિફલ, એટલે કે નાની નાની વાતોમાં ક્યારે પણ ક્લેવર સ્ટુડન્ટ એનો ટાઈમ પાસ ના કરે. હી સક્સીડ્સ ઇન હિઝ એમ ઓનલી બીકોઝ હી બ્લેન્ક ટુ ધ પ્રિન્સિપલ. એ એના પ્રિન્સિપલને વળગી રહે છે, પ્રિન્સિપલ્સને વળગી રહે છે, એટલે કે સિદ્ધાંતો. આ જે પ્રિન્સિપલ્સ છે એનો મતલબ સિદ્ધાંત થાય. આચાર્યને વળગી નથી રહ્યો, પ્રિન્સિપલ્સને વળગી રહ્યો છે, પ્રિન્સિપાલને નહીં, બરાબર. તો પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો, એ એના સિદ્ધાંતોને વળગી રહ્યો છે, એથી એને શું મળે છે? સક્સેસ મળે છે, જીવનમાં સફળ થઈ રહ્યો છે. તો અહીંયા આન્સર આવશે એડહિયર. જગ્યા નથી એટલે હું નીચે લખું છું. એડહિયર્સ ટુ હિઝ પ્રિન્સિપલ ડ્યુરિંગ ધ એક્ઝામ ટાઈમ. હી ઇઝ કોન્ફિડન્ટ ઇનફ ટુ રાઇટ આન્સર્સ. શ્રેયાંશ ઇઝ સચ અ ડિટરમાઇન્ડ બોય. અહીંયા શું આવી જશે? ડિટરમાઇન્ડ, બરાબર છે. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ વોકેબ. ઓકે, ચલો થોડા આગળ વધીએ છીએ સિમિલર વર્ડ્સ તરફ. સિમિલર વર્ડમાં ફર્સ્ટ વર્ડ આપણને આપ્યો છે લિબરલી, સેકન્ડ વર્ડ આપણને આપ્યો છે વેકેન્ટ અને થર્ડ વર્ડ આપણને આપ્યો છે સેક્રેડ. ત્રણેયનું ગુજરાતી આપણે કરી લઈએ જેથી આપણને વાંધો ના આવે. લિબરલી. લિબરલીનો મતલબ થાય છે ઉદાર રીતે. જનરસલીનો મતલબ થઈ જાય છે ઉદાર રીતે, બરાબર છે. બાકી જો એક્સિડેન્ટલી, સડનલી અને સ્લોલી. એક્સિડેન્ટલી એટલે આકસ્મિક રીતે, સડનલી એટલે અચાનક રીતે અને સ્લોલી એટલે સ્લોલી, ધીમે ધીમે, બરાબર. વેકેન્ટ. વેકેન્ટનો મતલબ થાય છે ખાલી. ખાલીનું ઇંગ્લિશ થઈ જાય છે એમ્પ્ટી. તો બાકી ત્રણનું ગુજરાતી પણ કરવાની આપણે જરૂર રહેતી નથી. ચલો સેક્રેડ. સેક્રેડનો મતલબ થઈ જાય છે પવિત્ર અને પવિત્ર માટેનો ઇંગ્લિશ વર્ડ છે HOLY, હોલી, બરાબર. તો ઓબ્વિયસલી આન્સર ઇઝ હોલી. HOLI હોલી નહીં, એ તો તહેવાર થઈ જશે. HOLY હોલી, બરાબર. ઇનડાયરેક્ટ સ્વિચ તરફ આગળ વધીએ આપણે. મીના પ્લીઝ ગીવ મી યોર નોટબુક. જો કોઈ પણ વાક્યની શરૂઆત પ્લીઝ, ડોન્ટ કે ક્રિયાપદના મૂળરૂપથી થઈ હોય તો એ વાક્યને કહેવાય છે આજ્ઞાર્થ વાક્ય. કેવું વાક્ય કહેવાશે? આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે સેડ ટુનું શું થઈ જાય છે? એડવાઇઝડ, ઓર્ડર્ડ, રિક્વેસ્ટેડ, કમાન્ડેડ, બરાબર. +2 પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. અને ખાલી શેના ફેરફાર થાય છે? તો ખાલી નામ અને સર્વનામના ફેરફાર થાય છે. હવે વાક્યમાં આપણને ઇન્ડિકેશન આપ્યું છે પ્લીઝ. તો પ્લીઝ શું બતાવે? કયો ભાવ બતાવે? રિક્વેસ્ટનો ભાવ બતાવે, ઓબ્વિયસલી રિક્વેસ્ટનો. તો સેડ ટુની જગ્યા પર શું લખીશું આપણે? રિક્વેસ્ટેડ, બરાબર. બીજું વાક્ય જુઓ.
આઈ હેવ ટુ ડુ માય હોમવર્ક કોણ બોલી રહ્યું છે? અમી બોલી રહી છે, બરાબર. તો અમી પ્રમાણે કોઈ ફેરફાર થતા હશે, એમાં આપણે આગળ જોઈશું વાક્યમાં. આઈ હેવ ટુ ડુ માય હોમવર્ક વિધાન વાક્ય છે. ચલો, વોટ અ હાર્ડ વર્કિંગ ગર્લ યુ આર, બરાબર. તો અહીંયા એવું કીધું છે કે વોટ અ હાર્ડ વર્કિંગ ગર્લ યુ આર, છેલ્લે શું દેખાય છે? એક્સક્લેમેશન માર્ક. તો એનો મતલબ વાક્ય શેમાં છે? ઉદ્ગાર. ઉદ્ગાર વાક્ય હોય તો સેડ ટુનું શું કરવાનું છે? એક્સક્લેમ્ડ કરવાનું છે. શું કરવાનું છે? એક્સક્લેમ. ચલો, પહેલાં આપણે પેરેગ્રાફ જોઈ લઈએ. મીના બ્લેન્ક અમી ટુ ગીવ હર નોટબુક. જો આ બે વખત હર આપ્યું છે, તમને થાય કે વાક્ય ખોટું લાગે છે, પણ ખોટું નથી. નામ અને સર્વનામ પ્રમાણે અહીંયા હર ચેન્જ કર્યું છે. એક ચેન્જ થયો છે આ મી પ્રમાણે અને બીજો ચેન્જ થયો છે યોર પ્રમાણે. તો બંનેના જે ચેન્જ છે નામ સર્વનામ પ્રમાણે ચેન્જ કરેલા છે. તો પહેલાંનો આન્સર કંઈક આ રીતનો બનશે કે મીના પ્લીઝથી શરૂઆત થઈ છે તો શું કરી રહી છે? રિક્વેસ્ટ કરી રહી છે. એટલે ફર્સ્ટનો આન્સર આવશે રિક્વેસ્ટેડ. અમી ટુ ગીવ હર નોટબુક. અમી સેડ ધેટ. જો સેડ ધેટ ઓલરેડી આપણને આપી દીધું છે, ધેટ આપણને સંયોજક તરીકે આપી દીધું છે, તો સંયોજક પછી તરત શું આવે? કરતા. કરતા કોણ છે? હવે કરતા પ્રમાણે આપણે જોવાનું. વાક્યની અંદર આપણને પહેલા કયો શબ્દ આપ્યો છે? આઈ. આઈ મી માય વી ઓરસ. કોના પ્રમાણે ફેરફાર થાય? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? અમી. અમી કોણ છે? છોકરી. છોકરી પ્રમાણે શું થાય? શી. તો પહેલામાં પણ શી આપ્યું છે, બીજામાં પણ શી આપ્યું છે, બરાબર. પછી વાક્ય જો શું લખ્યું છે? હેવ ટુ, બરાબર. તો હેવ અને હેઝ બંનેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થઈ જાય છે? હેડ ટુ, બરાબર છે. ટુ તો એમનો રહેવાનો છે, એનો કોઈ ફેરફાર નહીં થાય. તો હેવનું શું થઈ જશે? હેડ. તો પહેલું જે આન્સર છે એમાં જે શી હેડ ટુ, સેકન્ડ ઓપ્શન છે શી હેઝ ટુ, અને થર્ડ ઓપ્શન છે ધે હેવ ટુ. તો ધે તો અહીંયા ક્યાંય આવતો જ નથી, એટલે ઓપ્શન એ એટલે કે ફર્સ્ટ નંબરનો આન્સર જે છે શી હેડ ટુ એ આપણો આન્સર બનશે. પછી ડુ બ્લેન્ક હોમવર્ક. અહીંયા લખ્યું છે ડુ, પછી અહીંયા આપણને એક વર્ડ આપ્યો છે દેટ ઇઝ માય, બરાબર. તો માય જે છે કોના પ્રમાણે ફેરફાર થશે? તો આઈ મી માય વી વરસ. ફરીવાર ફેરફાર કોના પ્રમાણે થશે? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? અમી. હવે માય કઈ જગ્યા પર આવે? સંબંધકની જગ્યા પર. અમી કોણ છે? છોકરી. છોકરીનો સંબંધક હર. માય પ્રમાણે શું મૂકશો? હર. બસ, તો આપણને આન્સર મળી ગયો, હર હોમવર્ક. ચલો, એના પછી મીના બ્લેન્ક વિથ એડમાયરેશન દેટ શી વોઝ અ વેરી હાર્ડ વર્કિંગ ગર્લ. તો અહીંયા મીનાએ શું કર્યું છે? એક્સક્લેમેશન આપ્યું છે ને, ઉદ્ગાર વાક્ય બનાવ્યું છે. તો અહીંયા શું થશે? સેડ ટુની જગ્યા પર એક્સક્લેમ્ડ. ચાલો, તો હું એકવાર પેરેગ્રાફ વાંચી જાઉં છું. મીના રિક્વેસ્ટેડ અમી ટુ ગીવ હર નોટબુક. અમી સેડ દેટ શી હેડ ટુ ડુ હર હોમવર્ક. મીના એક્સક્લેમ્ડ વિથ એડમાયરેશન દેટ શી વોઝ અ વેરી હાર્ડ વર્કિંગ ગર્લ. બરાબર. ચલો, આગળ જઈએ છીએ કન્જક્શન્સ તરફ. પહેલું વાક્ય જો, દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ, દિવ્યા ઇઝ એન એમ્બિશિયસ ગર્લ. બે એડજેક્ટિવ આપણને આપેલા છે. પહેલું એડજેક્ટિવ છે ઇન્ટેલિજન્ટ અને બીજું એડજેક્ટિવ છે એન એમ્બિશિયસ ગર્લ. એટલે એન ઇન્ટેલિજન્ટ અને એન એમ્બિશિયસ બંને એડજેક્ટિવ આપેલા છે. તો બ્રેકેટમાં જોઈએ. પહેલાં લખ્યું છે બટ, બીજામાં લખ્યું છે ધેરફોર અને ત્રીજામાં લખ્યું છે એન્ડ, બરાબર. તો બટ આપણને વિરોધાભાસ બતાવે છે, ધેરફોર આપણને રિઝલ્ટ બતાવે છે, તો વધ્યું શું? એન્ડ. બે ક્રિયાનો વધારો બતાવે છે. પણ હવે વાક્ય બનશે કેવી રીતે? એકચ્યુઅલી અહીંયા જગ્યા નથી, તો હું તમને આન્સર બતાવવાનો ટ્રાય કરીશ. ધ્યાનથી જરા સમજો કે વાક્ય બનશે કેવી રીતે. સૌથી પહેલાં તમારે આટલું વાક્ય લેવાનું છે, દિવ્યા ઇઝ એન, બરાબર. આટલે સુધી લઈ લું, દિવ્યા ઇઝ એન. તો પહેલાં આવશે એન, પછી લખશો ઇન્ટેલિજન્ટ, ગર્લ નથી લેવાનું. દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ, ગર્લ નથી લેવાનું, દિવ્યા નથી લેવાનું, ઇઝ નથી લેવાનું, બરાબર. પછી ડાયરેક્ટ શું લખશો? એન એમ્બિશિયસ ગર્લ, બરાબર. તો બસ આ જે જગ્યા આપણે છોડી છે, આ જગ્યામાં વચ્ચે કયું કન્જક્શન મૂકી દઈશું? એ એન ડી, એન્ડ મૂકી દઈશું, બરાબર છે. તો વાક્ય બન્યું કઈ રીતે કે દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ એન્ડ એન એમ્બિશિયસ ગર્લ. ફરી વખત બોલો તો વાક્ય શું બન્યું કે દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ એન્ડ એન એમ્બિશિયસ ગર્લ. ચલો, સેકન્ડ નંબરનો આન્સર જોઈ લઈએ. સેકન્ડ નંબરમાં એવું કીધું છે કે રિહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર, હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ. ઓહો, બહુ જ જોરદાર માણસ કહેવાય. એને ડેન્ગ્યુ થયો છે તો પણ એક્ઝામમાં અપિયર થયો છે, હાજર થયો છે, બરાબર. હમણાં તું બોલો તો પણ છતાં પણ વિરોધાભાસ બતાવે છે. ધેરફોર આપણને આપ્યું છે તો ધેરફોર તો આપણને રિઝલ્ટ બતાવે, બીકોઝ આપણને રીઝન બતાવે, તો વધ્યું શું? ધો. તો ધો આપણો આન્સર બની જશે. ઉપર એન્ડ આપણો આન્સર બની ગયો છે, અહીંયા ધો આપણો આન્સર બની જશે, બરાબર. પણ ધોને વાક્યની શરૂઆતમાં મૂકશો તો વાક્યમાં જે ફીવર પછી ફૂલ સ્ટોપ આપ્યો છે એ ફૂલ સ્ટોપ નીકળી જશે, એના બદલે શું લાગી જશે? કોમા, અને હીનો એચ કેવો થઈ જશે? સ્મોલ થઈ જશે. તો ચલો, વાક્યની શરૂઆતમાં શું મૂકી દઈએ? ધો. તો વાક્ય ધ્યાનથી જોજો, હું બનાવી રહ્યો છું અહીંયા કે ધો રિહાન, રિહાનનો આર જે છે એ કેપિટલ જ આવવો જોઈએ. ધો રિહાન વોઝ સફરિંગ
ફ્રોમ ડેન્ગ્યુ ફીવર. ચલો પછી શું કરવાનું છે, કોમા, પછી લખવાનું હી અને પાછળનું વાક્ય કેવું રહેશે, એમનું એમ. તો ધો રિહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ. બરાબર છે. ચલો આગળ જરા જોઈએ. 3rd નંબરનો કન્જક્શન, ધે આર ધ ચિલ્ડ્રન આઈ મેટ ધેમ એટ ધ ફંક્શન. બરાબર, આ એ છોકરાઓ છે, હું એમને ફંક્શનમાં મળ્યો હતો. બ્રેકેટમાં લખ્યું છે હુમ, હુ, હુઝ. બરાબર, હુમનો મતલબ થાય છે કે જેને યા તો કે જેમને. બરાબર, બહુવચન તો જેમને. હુ કે જે અને હુઝ એટલે કે જેનું. બરાબર, તો અહીંયા જો શું લખ્યું છે, ધેમ નામનો શબ્દ આપેલો છે તમને. બરાબર, વાક્યમાં કયો શબ્દ આપેલો છે, ધેમ. રાઈટ. હવે જ્યારે તમે વાક્યમાં હુમ લેશો તો વાક્યમાંથી ધેમ શું થશે, તો ધેમ વાક્યમાંથી નીકળી જશે. તો વાક્ય બનશે કેવી રીતે જોઈએ. સૌથી પહેલાં આવશે દે આર ધ ચિલ્ડ્રન, કે આ એ જ છોકરાઓ છે કે જેને હું ફંક્શનમાં મળ્યો હતો, કે જેમને હું ફંક્શનમાં મળ્યો હતો. તો દે આર ધ ચિલ્ડ્રન, પછી વાક્યમાં શું મૂકવાનું છે, હુમ મૂકવાનું છે. હુમ, પછી આઈ, પછી મેટ, ધેમ વાક્યમાંથી નીકળી જશે, એટ ધ ફંક્શન. છેલ્લે શું કરવાનું, ફૂલ સ્ટોપ. તો હિયર યોર આન્સર ઇઝ હુમ. બરાબર છે. ચલો તો વાક્ય કઈ રીતનું બન્યું જરા જોઈ લઈએ. ધે આર ધ ચિલ્ડ્રન whom I met at the function. ચલો એરર્સ તરફ આગળ વધીએ. એરર્સમાં સૌથી પહેલાં જો કે પીપલ બ્લેન્ક આર ગ્રીડી, કે જે માણસો ગ્રીડી છે. બોલી ગયો હું આન્સર, જે માણસો, હુ. બરાબર, તો અહીંયા પહેલાંનો આન્સર આવશે હુ. જે માણસો ગ્રીડી એટલે કે લાલચુ છે. નેવર ટ્રસ્ટ ધેર ઓન પીપલ, જે પોતે ક્યારે પોતાના માણસો પર વિશ્વાસ કરતા નથી. દે આર ઓલવેઝ સેલ્ફિશ, દે ઓનલી થિંક અબાઉટ બ્લેન્ક. તો એ હંમેશા કેવા હોય છે, સેલ્ફિશ હોય છે. બરાબર, એટલે કે હંમેશા પોતાના માટે જ વિચારતા હોય છે, હંમેશા સ્વાર્થી હોય છે ને પોતાના માટે જ વિચારતા હોય છે. તો અહીંયા આવશે બીકોઝ, કારણ કે એ લોકો સ્વાર્થી હોય છે અને કારણ કે એ લોકો ખાલી ને ખાલી કોના માટે વિચારતા હોય છે, પોતાના માટે. દે આર ઓલવેઝ સેલ્ફિશ, કારણ કે બીકોઝ દે ઓનલી થિંક અબાઉટ ધેમસેલ્વ્સ, કોના માટે વિચારતા હોય છે, એમના માટે. તો અહીંયા બહુવચનની વાત ચાલે છે, તો આન્સર આવશે ધેમસેલ્વ્સ. તો પેરેગ્રાફ કઈ રીતે બને છે, પીપલ હુ આર ગ્રીડી નેવર ટ્રસ્ટ ધેર ઓન પીપલ, દે આર ઓલવેઝ સેલ્ફિશ બીકોઝ દે ઓનલી થિંક અબાઉટ ધેમસેલ્વ્સ. બરાબર છે. ચલો થોડાક આગળ જઈશું ડુ એઝ ડાયરેક્ટેડ તરફ. ડુ એઝ ડાયરેક્ટેડની અંદર એક પેરેગ્રાફ તમને વોઇસનો આપ્યો હશે, એક પેરેગ્રાફ તમને જેન્ડરનો આપ્યો હશે, એક પેરેગ્રાફ તમને સિંગ્યુલર પ્લુરલ યા તો એક પેરેગ્રાફ તમને ટેન્સીસનો આપ્યો હશે. તો આમાંથી 4 ટોપિકમાંથી કોઈ પણ 2 ટોપિકના પેરેગ્રાફ તમને અહીંયા જોવા મળશે. 2 માર્કના 2 પેરેગ્રાફ આવશે. શરૂઆત કરીએ છીએ 51 નંબરથી. રાહુલ પ્લેડ ક્રિકેટ, હિઝ કોચ ટ્રેન્ડ હિમ, ધ કોચ ગેવ હિમ ગુડ સજેશન્સ. હવે જો ફેરવવાનું શેમાં કીધું છે, ક્રિકેટ વોઝ પ્લેડ બાય રાહુલ, ધીસ ઇઝ વોઇસ. એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના કીધું છે. વોઇસ જ્યારે આપણે કરતા હોય તો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે, વોઇસમાં તો સૌથી પહેલાં વાક્ય જેવું તમારા હાથમાં આવે સૌથી પહેલું શું શોધશો, એમાંથી કર્મ કેવી રીતે શોધાય છે, તો શું અને કોનેથી પ્રશ્ન પૂછતા જે જવાબ આપણને મળે છે એ શું બની જાય છે, આપણા કર્મ. બરાબર છે. ચલો હવે પહેલા સેન્ટેન્સ વાંચીએ કે ક્રિકેટ વોઝ પ્લેડ બાય રાહુલ. તો ફર્સ્ટ સેન્ટેન્સ ઓલરેડી આપણને બનાવીને આપી દીધું છે, જેનો આપણને માર્ક નહીં મળવાનો. સેકન્ડ નંબરનું સેન્ટેન્સ જો, હીઝ કોચ ટ્રેન્ડ હિમ. બરાબર, તો હવે આપણે આમાં શું અને કોનેથી પ્રશ્ન પૂછીએ. તો પહેલાં પ્રશ્ન શુંથી પૂછીએ કે એણે શું ટ્રેન કર્યું કે એણે કોને ટ્રેન કર્યો. તો એણે કોને ટ્રેન કર્યો, તો કોને માટેનો જવાબ શું મળે છે આપણને, હિમ, એને ટ્રેન કર્યો. તો આ હિમ જ આપણું શું બની ગયું, કર્મ. ઉઠાઈને ક્યાં લાવશો, વાક્યની શરૂઆતમાં. જો હિમ વાક્યની શરૂઆતમાં આવે છે તો હિમનું શું થઈ જશે, હી. પછી વાક્યમાં ક્રિયાપદ શું આપ્યું છે, ટ્રેન્ડ. બરાબર, તો ટ્રેન્ડ શું કહેવાય, ભૂતકાળનું રૂપ. અચ્છા, પહેલા સ્ટેપમાં કર્મ, બીજા સ્ટેપમાં કાળ. કાળ વગર ગાડી આગળ ના ચાલે. હવે એમિઝાર વોઝવેર મૂકવાના છે, તો એમિઝાર વોઝવેર મૂકશો કોના પ્રમાણે, કર્મ પ્રમાણે. કર્મ શું છે, હી. વાક્યમાં ક્રિયાપદ શું છે, ભૂતકાળનું રૂપ આપ્યું છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ટ્રેન્ડ ભૂતકાળ છે, એટલે વોઝ યા તો વર, બેમાંથી એક મૂકવાનું છે. હી પ્રમાણે શું મૂકાશે, વોઝ મૂકાશે. બરાબર, એના પછી ક્રિયાપદ શું છે, એનું પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે. ટ્રેન્ડનું પાસ્ટ પાર્ટિસિપલ તો શું થઈ જાય છે, ટ્રેન્ડ. બરાબર, ટ્રેન્ડ જ આપ્યું છે, ટ્રેન્ડનું જ પાસ્ટ પાર્ટિસિપલ આપણે મૂકીએ છીએ. ટ્રેન્ડ ભૂતકાળ આપ્યો છે, એનું ઈડી, એટલે જેના ભૂતકાળમાં ઈડી એના પાસ્ટ પાર્ટિસિપલમાં પણ ઈડી. ચલો પાસ્ટ પાર્ટિસિપલ આવી જાય એટલે વાક્યમાં શું મૂકશો, બાય. બાય પછી કર્તાનો કર્મરૂપ.
કર્તાનું કર્મ કોણ છે? હી ઇઝ કોચ. આખો એક કર્તાનું કર્મ થશે, તો એનું આપણે મૂકી દઈએ હી ઇઝ કોચ. કેવું રહેશે? એમનું એમ. છેલ્લે કરીશું ફૂલ સ્ટોપ. ચાલો આગળ જરા જોઈએ. ધ કોચ ગેવ હિમ ગુડ સજેશન્સ. ઓહો હો, વાક્યમાં ધ્યાનથી જુઓ શું લખ્યું છે કે ધ કોચ ગેવ હિમ ગુડ સજેશન્સ. તો આ વાક્ય જોવાનું અને વાક્યમાં આપણને એવું લાગે કે વાક્યની અંદર જ્યારે તમને હિમ, હર જેવા શબ્દ આપેલા હોય તો શું સમજવાનું કે વાક્યમાં એક નહીં પણ કેટલા કર્મ છે? 2 કર્મ છે. બરાબર. તો જ્યારે પણ વાક્યમાં 2 કર્મ આવે છે તો વાક્યમાં એમ ઇઝ આર વોઝ વેર એ તો મૂકવાનું જ છે. પહેલા વાક્યની અંદર કર્મ લઈ લેવાનું, પણ કયું કર્મ લેવાનું? શું અને કોનેથી પ્રશ્ન પૂછતા જે જવાબ મળે છે આપણું કર્મ બનશે, પણ જે શુંથી પ્રશ્ન પૂછાયેલું કર્મ છે એને આપણે ક્યાં લાવવાનું છે? વાક્યની શરૂઆતમાં. તો ચલો સૌથી પહેલાં જોઈએ સેન્ટેન્સ કે ધ કોચ ગેવ હિમ ગુડ સજેશન્સ. તો કોચે એને શું આપ્યું હતું? તો ગુડ સજેશન્સ આપ્યા હતા. બરાબર. અને કોચે કોને ગુડ સજેશન્સ આપ્યા હતા? તો હિમ એટલે કે એને ગુડ સજેશન્સ આપ્યા હતા. તો શરૂઆતમાં સૌથી પહેલાં આપણે શું મૂકીશું કે ગુડ સજેશન્સ. શું મૂકીશું અહીંયા? ગુડ સજેશન્સ. ચાલો ગુડ સજેશન્સ આવી ગયું. અચ્છા, હવે એમિઝર વોઝર મૂકશો કોના પ્રમાણે? કર્મ પ્રમાણે. તો ગુડ સજેશન્સ એકવચન થયા કે બહુવચન થયા? બહુવચન થયા. અચ્છા, વાક્યમાં આપણને ઓલરેડી ગેવ આપેલું છે તો શું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું રૂપ હોય તો વાક્યમાં શું લેવું પડે? વોઝ કે વર. બરાબર. હવે બહુવચન છે તો એના પ્રમાણે આપણે શું લઈ લઈશું? વર. ચલો એના પછી મૂકવાનું છે ગેવનું પાસ્ટ પાર્ટિસિપલ. તો ગીવ, ગેવ અને ગીવન શું થઈ જાય છે? ગીવ, ગેવ અને ગીવન. ચલો પાસ્ટ પાર્ટિસિપલ આવી ગયું છે. પાસ્ટ પાર્ટિસિપલ પછી આપણે શું મૂકવાનું છે? ટુ પ્લસ જેને આપણે કોનેથી પ્રશ્ન પૂછ્યો હતો એનો આન્સર. બરાબર છે. તો ગીવન પછી આપણે વાક્યમાં લઈશું ટુ. કોનેથી શું જવાબ મળે? તો હિમ. બરાબર. એના પછી વાક્યમાં લઈશું બાય. બાય પછી કર્તાનો કર્મનો રૂપ કોણ છે? ધ કોચ. તો અહીંયા લઈ લઈએ ધ કોચ. છેલ્લે કરી દેવાનું ફૂલ સ્ટોપ. તો વાક્ય શું બની ગયું? હી વોઝ ટ્રેન્ડ બાય હિઝ કોચ. ગુડ સજેશન્સ વેર ગીવન ટુ હિમ બાય ધ કોચ. તો આવું કંઈક તમારું વોઇસનું વાક્ય બની જાય. ચલો આગળ જોઈએ. સેકન્ડ પેરેગ્રાફમાં વન્સ અ લાયન ફોલ્સ ઇલ. અરે બાપરે, લાયન માંદો પડી ગયો. કશો વાંધો નહીં, માંદો પડે જ ને ભાઈ, સજીવ છે. હી કેન નોટ ગો આઉટ ટુ હન્ટ એનિમલ્સ. હી હેઝ નથિંગ ટુ ઇટ and so he feels very weak. Then he spot a fox walking towards the den. Den નો મતલબ થાય છે ગુફા. બરાબર. તો ડેન છે, ડેનનો મતલબ થાય છે ગુફા. તો જોઈએ વાક્ય બનાવવાનું શેમાં છે? વન્સ અ લાયન ફેલ ઇલ. તો ફોલ્સનું અહીંયા શું કર્યું છે? ફેલ કર્યું છે. એનો મતલબ કે વાક્ય શેમાં ફેરવવાનું છે? તો ભૂતકાળમાં ફેરવવાનું છે. ચલો તો જોઈ લઈએ. પહેલું વાક્ય તો બનાવીને આપી દીધું છે કે વન્સ અ લાયન ફેલ ઇલ. પતી ગયું. તો હી કેન નોટ ગો આઉટ ટુ હન્ટ ધ એનિમલ. અચ્છા, વાક્યમાં વર્તમાનનું ઇન્ડિકેશન શું આપી રહ્યું છે? કેન નોટ. તો કેન નોટનું શું થઈ જશે? કુડ નોટ. તો હીનો હી કેવો રાખશો? એમનો એમ. ચલો કેન નોટનું શું થઈ જશે? કુડ નોટ. પછી ગો કેવું રહેશે? એમનું એમ. કારણ કે મોડલ ઓક્ઝિલરીઝ પછી હંમેશા ક્રિયાપદનું શું આવે? મૂળ રૂપ આવે. તો હી કુડ નોટ ગો. પછી શું છે? આઉટ. પછી ટુ. પછી હન્ટ. અચ્છા, હન્ટ પણ ક્રિયાપદ કહેવાય પણ હન્ટને કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે વાક્યમાં જો એમ એ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે છે તો ટુ પછી પણ ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. આ ગ્રામરનો નિયમ છે. ટુ હન્ટ પછી કોને હન્ટ કરવા? તો એનિમલ્સને હન્ટ કરવા. છેલ્લે કરી દેવાનું ફૂલ સ્ટોપ. તો એક વાક્ય પતી ગયું. હી કુડ નોટ ગો આઉટ ટુ હન્ટ એનિમલ્સ. સેકન્ડ વાક્ય હી હેઝ નથિંગ ટુ ઇટ. બરાબર. એન્ડ કન્જક્શનથી વાક્ય જોડેલું છે તો આપણે બંને વાક્યને અલગ અલગ ચેન્જ કરીએ છીએ. તો સૌથી પહેલાં હી અહીંયા લખી દઉં છું. હી બોલો હેઝનું શું થઈ જશે? હેડ. હેવ અને હેઝનું ભૂતકાળ શું થઈ જાય? હેડ. પછી શું આપ્યું છે વાક્યમાં? નથિંગ. તો આવી ગયું વાક્યમાં નથિંગ. પછી ટુ અને ઇટ કેવું રહેશે? એમનું એમ, કારણ કે હમણાં જો બોલ્યો ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો નથિંગ ટુ ઇટ. પછી વાક્યમાં એક કન્જક્શન આપ્યું છે. કયું કન્જક્શન છે? એન્ડ. બરાબર. તો કન્જક્શન પહેલાંનું વાક્ય અલગ, કન્જક્શન પછીનું વાક્ય અલગ. એન્ડ સો હી ફીલ્સ વેરી વીક. ઓહો, સો પણ કન્જક્શન જોડે જોડે જ આપ્યું છે. સો પછી હીનું હી કેવું રહેશે? એમનું એમ. ફીલ્સનું શું કરવાનું છે? ફેલ્ટ. શું કરવાનું છે? ફેલ્ટ. પછી વેરી વીકનું વેરી વીક કેવું રાખશો? એમનું એમ. વેરી વીક. ધ્યાનથી જોજો. વીક WEAK વીક છે, WEEK વીક અઠવાડિયું નહીં. ચલો ધેન હી સ્પોટ્સ અ ફોક્સ વોકિંગ ટુવર્ડ્સ ધ ડેન. અચ્છા, તો ધેન છે તો ધેનનો ધેન કેવો રાખશો? એમાં કોઈ જ ફેરફાર નહીં આવે. બરાબર. પછી હી એઝ ઇટ ઇઝ રહેશે. સ્પોટ્સ. સ્પોટ્સનું શું થઈ જશે? સ્પોટેડ. શું થઈ જશે? સ્પોટેડ. બરાબર. પછી શું છે? અ ફોક્સ. પછી છે વોકિંગ
ટુવર્ડ્સ ધ ડેન. કેવું રાખશો એમનું એમ, છેલ્લે કરી દેવાનો ફૂલ સ્ટોપ. જો વાક્ય શું બન્યું? He could not go out to hunt animals. He had nothing to eat and so he felt very weak. Then he spotted a fox walking towards the den. બરાબર. ચલો, આ મારા ખ્યાલથી ઇઝી થોડો પેરેગ્રાફ હતો. WHSW ક્વેશ્ચન્સ 53 નંબરમાં છે, હી ઇઝ મિસિસ શાહઝ સન. અહીંયા આપણને એપોસ્ટ્રોફી એસ વાળો આપે. જ્યારે પણ વાક્યની અંદર આપણને એપોસ્ટ્રોફી એસ કે માલિકી દર્શકવાળા શબ્દો આપ્યા હોય, એની નીચે અંડરલાઈન આપી હોય, તો ક્વેશ્ચન હંમેશા હુઝથી બનશે. શેનાથી બનશે? હુઝથી. તો ઓપ્શન ડી ઇઝ અવર રાઇટ આન્સર કે હુઝ સન ઇઝ હી. આગળ જરા જોઈએ. અમદાવાદ ઇઝ 250 કિલોમીટર ફ્રોમ સુરત. 250 કિલોમીટર્સ શું બતાવ્યું છે? અહીંયા ડિસ્ટન્સ બતાવ્યો છે. જ્યારે પણ વાક્યમાં ડિસ્ટન્સ બતાવ્યું હોય તો અહીંયા હાઉ ફારથી એનો ક્વેશ્ચન બનશે. શું બનશે? હાઉ ફાર. તો વાક્યમાં હાઉ ફાર શોધવાનું. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. તો 250 કિલોમીટર્સ દૂરી બતાવી છે એટલે આન્સર આવશે હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ સુરત. નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. તો નરેશ એ સ્કૂલ કેવી રીતે જાય છે? તો બાય બસ, એટલે કે બસ દ્વારા. કોઈ પણ વસ્તુ પદ્ધતિ બતાવી છે, રીત બતાવી છે, બસ દ્વારા. બરાબર. તો બાય અથવા વિથ જેવા શબ્દો નીચે અંડરલાઈન હોય તો ક્વેશ્ચન શેનથી બનવો જોઈએ? હાઉથી ક્વેશ્ચન બનવો જોઈએ. તો હાઉ વાળો એક જ ઓપ્શન આપણને આપેલો છે. ઓપ્શન એ ઇઝ અવર રાઇટ આન્સર. હાઉ ડઝ નરેશ ગો ટુ સ્કૂલ. બરાબર. સો ધીસ વોઝ ઓલ અબાઉટ પેપર નંબર 3. બહુ જલ્દીથી મળીશું પેપર નંબર 4 ના વિડીયો સાથે. ટિલ ધેન કેયુર સર ઇઝ સાઇનિંગ ઓફ. થેન્ક યુ. બાય.